કાઠિયાવાડી સ્વાદના ચાહકોના 5 ફેવરિટ શાકમાંથી એક શાક તો ભરેલી ડુંગળીનું હોય જ. આ શાકનો મસાલો એટલો ટેસ્ટી હોય છે કે એકવાર ચાખવાવાળા વારંવાર ફરમાઈશ કરશે. આ જ રીતે ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 300 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે. ડુંગળી હંમેશા ફ્રેન્ડ્સ લઈએ ત્યારે એક સરખી સાઈઝની અને થોડી નાની હોય તેવી ડુંગળી પસંદ કરવાની. ઉપરનો ભાગ કાઢી અને તેની છાલ કાઢી લઈએ. આપણે જે આ એક પરત હોય છે તે જ કાઢીએ છીએ, બહુ વધારે પરત આપણે નથી કાઢવાની. નીચેથી પણ થોડું કાપી લઈએ. આવી રીતે આપણે બધી ડુંગળી તૈયાર કરીએ. આ ઉપરનો જે આંખનો ભાગ હોય છે તે આપણે ખાવાનો ઉપયોગમાં નથી લેતા, તો આપણે થોડો થોડો તેને કાઢી નાખવાનો. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફ્રેન્ડ્સ. આપણે જ્યારે ભરેલું શાક કોઈ પણ બનાવીએ અથવા ડુંગળી ભરેલી બનાવીએ ને ત્યારે અહીંયાથી કટ આપીએ છીએ ઉપરથી. તેવું કરવાથી જ્યારે આપણે દબાવીને મસાલો ભરીને તો તેના 2 કટકા થઈ જાય છે. તે ના થાય તેની માટે આપણે તેને સાઈડથી કટ આપવાનો. આવી રીતે સાઈડથી કટ આપીને થોડું દબાવશું ને તો મસાલો અંદર સરસ ભરી શકશું. આવી જ નાની નાની બાબતનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખીએ ને તો આપણી રેસીપી એકદમ પરફેક્ટ બને. ફ્રેન્ડ્સ, તમે વિડીયો પણ સરસ ઇન્ટરેસ્ટથી જોવો છો અને કોમેન્ટ પણ બહુ જ સરસ કરો છો અને તમારા ઘરે રેસીપી પણ બહુ સરસ બને છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે. અને ફ્રેન્ડ્સ, તમારી કોમેન્ટથી મને ખૂબ પ્રોત્સાહન મળે છે. બધી ડુંગળીને આપણે પાણીમાં નાખીએ. હવે આપણે શાકનો એક સ્પેશિયલ ટેસ્ટી મસાલો બનાવીએ. અત્યારે 6 થી 7 કળી જેટલું લસણ લીધું છે. 1 ઇંચ આદુનો ટુકડો લઈએ છીએ. 1 લીલું મરચું, 2 ચમચી સિંગદાણા લઈએ છીએ. અત્યારે મેં કાચી જ સિંગ લીધી છે. 1 ચમચી તલ લઈએ છીએ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે શાકને એકદમ સરસ ટેસ્ટ અને ટેક્સચર આપશે તેની માટે આપણે 1/4 કપ જેટલી પાપડી એડ કરીએ છીએ. તમે આમાં કોઈ પણ ગાંઠિયા ફ્રેન્ડ્સ એડ કરી શકો છો. અને જો ગાંઠિયા ઘરમાં નથી તો તમે શેકેલો ચણાનો 2 ચમચી લોટ નાખીને પણ કરી શકો છો, પણ ગાંઠિયાનો સ્વાદ એકદમ બેસ્ટ આવશે. હવે બધું આપણે ક્રશ કરીએ. ક્રશ મસાલાને આપણે કાઢી લઈએ. હવે આપણે બાકીના મસાલા કરીએ. મસાલિયાની 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું લઈએ છીએ. આમાં ધાણા જીરુંનો સ્વાદ ખૂબ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. ઘણા લોકો ડુંગળીના શાકમાં હળદર એડ નથી કરતા, તો તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો. અત્યારે મેં 1/4 ચમચી જેટલી હળદર લીધી છે. રૂટીનની અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો આમચૂર એડ કરું છું. જો આમચૂર ના હોય તો તમે 1 ચમચી લીંબુનો રસ લઈ શકો છો. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. હવે એક સ્પેશિયલ વસ્તુ ઉમેરીએ ફ્રેન્ડ્સ, જેથી આ શાકનો સ્વાદ બમણો થઈ જશે. તે છે આ મેથીઓ મસાલો. એમ પણ ફ્રેન્ડ્સ, ડુંગળીનું શાક બનાવીએ ને ત્યારે ઘણા લોકો વઘારમાં મેથી નાખતા હોય છે, પણ તે કડવાશ લાગે છે. જ્યારે તમે મેથીઓ મસાલો આપણે મસાલાની અંદર એડ કરશો ને તો તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે. 1/4 ચમચી જેટલો લીધો છે. અને ફ્રેન્ડ્સ, મેથીનો મસાલો ઘરે બનાવવા માટેનો વિડીયો પણ મેં બનાવેલો છે અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 2 ચમચી કોથમીર ઉમેરીએ છીએ. બીજું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ જેથી કલર સરસ આવે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ શાકનો મસાલો એકદમ ટેસ્ટી છે. તમે કોઈ પણ ભરેલા શાકમાં આનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી તેલ એડ કરી અને બધું મિક્સ કરીએ. આ મસાલો ફ્રેન્ડ્સ થોડોક આપણે વધારે બનાવવાનો, કેમ કે આપણે તેનો ગ્રેવી તરીકે પણ ઉપયોગ કરવાનો છે. આપણે હાથેથી સરસ ચોળીને મિક્સ કરવાનું. આ ટાઈમે તમે મસાલો ટેસ્ટ કરી શકો છો ફ્રેન્ડ્સ. તમારા સ્વાદ પ્રમાણે તમે કંઈ પણ પ્લસ કરવું હોય તો કરી શકો છો. ડુંગળીનું પાણી આપણે નિતારી લઈએ. હવે આપણે ડુંગળીને ભરી લઈએ. આપણે અંગૂઠાને આંગળીથી સહેજ પ્રેસ કરવાનું જેથી ડુંગળી ખુલી જશે અને પછી અંદર આપણે મસાલો ભરી. બહુ પ્રેસ કરીને ફ્રેન્ડ્સ નહીં ભરવાનો, નહીં તો ડુંગળી છે તે સોફ્ટ હોય તો તૂટી જાય. આપણે આવી રીતે આડા કાપા કરીએ ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ રીતે તે ભરાઈ જ જશે. અને તમે જુઓ, બિલકુલ ડુંગળી તૂટી નથી. આવી રીતે બધી ડુંગળીને આપણે તૈયાર કરીએ. ખીચડીમાં તમે આનો રસો ચોળીને ખાઓ, ભાખરી સાથે ચોળીને ખાઓ, આ શાક તો બહુ જ ટેસ્ટી લાગે છે. અને જોડે છાશ અને પાપડ હોય તો ફ્રેન્ડ્સ બીજું શું જોઈએ. 1 મોટા ટમેટાની આપણે પ્યુરી બનાવી લઈએ. આંખનો ભાગ કાઢી લેવાનો છે. જો ટમેટા નાના હોય તો ફ્રેન્ડ્સ તમે 2 લઈ શકો છો. હવે સવારની ભાગાદોડીમાં શાક એકદમ જલ્દીથી તૈયાર થાય તેની માટે અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. 2 ચમચા જેટલું તેલ એડ કરીએ છીએ. એપ્રોક્સ 4 TBSP તેલ થશે. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને એકદમ સ્લો ફ્લેમ રાખીએ છીએ. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. અડધી ચમચી જીરું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં રાઈ અને જીરુંનું પ્રમાણ થોડું ઓછું હોય છે. અને જો તમને ખડા મસાલા ફ્રેન્ડ્સ ભાવતા હોય તો 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 બાદિયા તમે વઘારમાં લઈ શકો છો.
હવે આપણી રાઈ ફૂટે પછી આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. એકદમ સ્લો ગેસની ફ્લેમ છે અને જે મસાલો બનાવ્યો તે એડ કરીએ. મસાલો નાખ્યા પછી તે બળે નહીં તેની માટે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું, જેથી મસાલો સરસ સતળાય અને બિલકુલ બળે નહીં. ફ્રેન્ડ્સ, આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે મસાલો તેલ સાથે સતળાશે ને તો એકદમ સરસ તેની ફ્લેવર આવશે. આપણે એમનેમ તેલમાં મસાલો નાખીએ ને ફ્રેન્ડ્સ તો કેવું થાય કે ઘણીવાર તેલ ગરમ હોય ને મસાલો નાખીએ ને તો મસાલો કાળો થાય અને બળી જાય, તો આપણે તેથી તરત પાણી થોડું એડ કરી દેવાનું. હવે આપણે ડુંગળી પણ એડ કરી દઈએ. તેને પણ આ મસાલા સાથે થોડી સાતળીએ, જેથી તેમાં પણ બધી સરસ ફ્લેવર બેસી જાય. ફ્રેન્ડ્સ, આપણે શાક કોઈ પણ બનાવીએ કુકરમાં ત્યારે શાક નાખી વઘાર કરી શાક નાખી અને તરત કોઈ દિવસ પાણી નહીં એડ કરી દેવાનું, નહીં તો કેવું થાય કે શાક બને ત્યારે ફીકું થઈ જાય. આ તેલ સાથે ને મસાલા સાથે ડુંગળી સતળાય છે. તમે એનો કલર પણ જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર જે ટમેટાની પ્યુરી બનાવી તે એડ કરીએ અને તેને પણ હવે સાતળીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો ડુંગળીનું શાક બનાવે ત્યારે આખી ડુંગળીને પહેલા તળી લે છે, તો આપણે તળવામાં પણ તેલનો ઉપયોગ કરીએ છીએ ને પછી વઘારમાં પણ તેલ જોઈએ છે. આ રીતે તમે શાક બનાવશો તો ડુંગળી તળવાની કે બાફવાની બિલકુલ જરૂર નથી. આપણે 2 મિનિટ સાતળવાનું, જેથી ટમેટાની કચાશ પણ સરસ દૂર થઈ જાય. તમે જોઈ શકો છો આપણે જે મસાલો બનાવ્યો તેની ગ્રેવી કેટલી બધી સરસ બની છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો તો આજુબાજુમાં તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે પાણી એડ કરીએ. અત્યારે આપણે અડધો ગ્લાસ એટલે કે 100 ml જેટલું પાણી એડ કરીએ છીએ. પછી જરૂર લાગે તમારે જેની સાથે ખાવું છે અને કેટલો રસો જોઈએ તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું, કેમ કે આમાં ફ્રેન્ડ્સ ચણાનો લોટની પાપડી છે તો રસો હશે તે શોષતું જશે, તો તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. જો તરત ખાવું છે તો ઓછું પાણી નાખવાનું અને જો કલાક પછી ખાવું છે શાક તો થોડું રસેદાર રાખવાનું. અત્યારે મારે થોડી વાર પછી શાક ખાવાનું છે તો મેં અત્યારે પોણો ગ્લાસ જેટલું લગભગ પાણી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, મારું સજેશન એવું છે કે 1 કલાક પહેલા શાક બનાવી લો તો તેનો મસાલાનો સ્વાદ એકદમ પ્રોપર શાકમાં ભળી જશે. ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે 1 વિસલ થવા દઈએ. ડુંગળી ફ્રેન્ડ સોફ્ટ જ હોય છે તો તેને 2 વિસલ કરવાની જરૂર નથી. 1 વિસલમાં તે સરસ થઈ જ જશે. અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત શાક તૈયાર થયું છે. રસો પણ સરસ છે અને ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. ચપ્પુ નાખીને આપણે ડુંગળી પણ ચેક કરી લઈએ. એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. અન્નપૂર્ણા માની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. આપણે કોથમીરથી તેને ગાર્નિશ કરીએ.